ગુડ મોર્નિંગ ઇન્ડિયા. ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે અમે જઈએ છીએ મારા પપ્પાને ફ્રેન્ડને ત્યાં, કારણ કે તેમને પૂરીનું મશીન ખરીદ્યું છે. તો એમની પૂરી આવી, પાણીપુરી પૂરી આવે ને તે લેવા જવાના છીએ આપણે પૂરી લેવા માટે, કેમ કે આજે રાતે અમે ખાવાના છીએ પાણીપુરી, એટલે અમે જવાના છીએ પાણીપુરી લેવા. તો ચાલો જલ્દીથી જાવી. અને અત્યારે મમ્મી જો પૂરી લેવા માટે અમને જો કોથળો આપે છે, કોથળામાં પૂરી લાવશું અમે. વધારે નહીં, થોડી કેવી છે, વધારે નથી. હા એટલી ઘણી. તો ફઈ રાતે આવવાના છે ને, ફઈ આપણા અન્નાભાઈ પપ્પાને ફોન કર્યો ખબર નહીં હવે. કોથળી લઈ લીધી છે અને તમારા પપ્પા જો ગાડી લઈને નીચે ઊભા છે અને કોથળી મારા હાથમાં છે. તો ચાલો જલ્દીથી જાવી. મારા પપ્પા નીચે ઊભા જ છે. ત્યારબાદ અસા કાકા જો પૂરી લેતા આવ્યા છે, પાણીની પૂરીની પૂરી. તો તમે ખાવા આવવાના રાતે? હા આજે ખાવા આવવાનું આજે. આવજો. જીગા બેન કે તમે આવવાના? ના પાડે. અત્યારે અમે પાણીપુરીની પૂરી લઈને આવ્યા છીએ અને મારા પપ્પા સાથે સાથે આઈસ્ક્રીમ લાવ્યા છે. અને મારી મમ્મી, મારી દીદી, મારા પપ્પા અને હું ખાઈ છીએ આઈસ્ક્રીમ. કેવો લાગ્યો આઈસ્ક્રીમ? મસ્ત છે. સારું લાગ્યો ને? રાત્રે જો પાણીપુરી ખાવાની છે. આવજો પાણીપુરી ખાવા બધા ઓલ. અત્યારે મમ્મીએ જો ચણા બાફા મૂકી દીધા છે, હમણાં બટેકા બાફા મૂકી દે છે અને હમણાં પાણીપુરી તૈયાર. તૈયાર બટેકા ઉતારવા. હવે પૂરી લાવે ક્યાં મૂકી મમ્મી? ના છે આપણી પૂરી જોઈ રે આપણે લાયા હતા, આજે ખાવાની છે પાણીપુરી. અને દીદા ખાવાની પાણીપુરી? બહારની ખાવાની કે ઘરની? ઘરની. ઘરની. અત્યારે આપણે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે અને પપ્પા ગયા છે બહાર. અને ફઈ આજે કેમ ના આવ્યા મમ્મી? કામ આવી ગયું લાગે છે. કામ આવી ગયું. ફઈ કે હવે એમ ન ખાવા. નકર કે અમે આવવાના હતા પણ કામ આવી ગયું વચ્ચે એટલે ન આવી કા. રાતે આવવાના છે કા? રાતે કેતા હતા હવે આવે છે. ઠીક, રાતે આવશે. સારું આવે. કહેતા હતા એટલે આવે તો આવે એમ ને? તો અત્યારે અમે ખાવાના છીએ પાણીપુરી. હાલો બધા ખાવા. અત્યારે અમે પાણીપુરી ખાઈ લીધી છે અને તમે લાગતો છે મેં કપડાં કેમ બદલી નાખ્યા, કારણ કે હું નીચે ગયો હતો તો મારા દોસ્તારે મને પલાળી નાખ્યો આખો. એના કારણે જો મેં નવા કપડાં પહેરવા પડ્યા. અને હમણાં આવે છે મારા ફઈ, તો હમણાં એની વાટ જોઈ ક્યારે આવે. અત્યારે અમારા ઘરે જો મારા ફઈ અને મારા ફુવા આવી ગયા છે, સાથે નમન પણ આવ્યો છે. તો તે આઈસ્ક્રીમ લાવ્યા છે, તો અમે અત્યારે આઈસ્ક્રીમ ખાવાના છીએ. એકવાર તો ખાઈ લીધો, હવે પાછા બીજા વખત ખાવાના. તો હમણાં મારી મમ્મી જો કપ કાઢે છે પાછા. હાલો બધા આઈસ્ક્રીમ આપી દો મમ્મી હવે. અત્યારે બધા જો આઈસ્ક્રીમ ખાય છે. પપ્પા તમે કેમ નથી ખાતા? મને મજા નથી બધા. એવું છે? શરદી થઈ ગઈ, ન ખવાય ને. નથી ખવાય ને? બપોર ખાઈ ગયો તો એટલે પછી હવે ન ખવાય. અને અમારા નમનભાઈ પણ ખાય છે. કેવો લાગ્યો આઈસ્ક્રીમ? મસ્ત. એ તો લઈને આવ્યો છે, મસ્ત જ લાગે ને. પૂછવું પડે. તારે મહેમાન લઈને આવ્યા છે, આપણે મગાવના તો મહેમાન લઈને આવ્યા. એ નમનભાઈ તમે લઈને આવ્યા? તારો ભાણો મારો લઈને આવ્યો આઈસ્ક્રીમ. તો અહીં જ ખાય છે લઈને. અને મારી દીદી પણ ખાય છે. તો બસ આજનો બ્લોગ હું આજ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.